ડિયર ફ્યુચર્સ ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. ચલો તો આજનો જે સેશન છે તે સેશનની આપણે શરૂઆત કરીએ. ઓકે, ચાલો તો શરૂઆત કરતા જઈએ અને જોઈ જઈએ કે ભાઈ આજના સેશનની અંદર આપણે શું ભણવાના છીએ તેના વિશેની વાત કરીએ. તો આપણે આગળ જે છે એ ડાયપોલ વિશેની વાત કરેલી હતી દીકરાઓ. શાના વિશેની? ડાયપોલ વિશેની. ઓકે, અને ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત આપણે આગળનું જે સેશન છે તે સેશનની અંદર કરી ચૂકેલા હતા કે ભાઈ ડાયપોલની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર શું હશે? તો કે અક્ષ પર 2kp/r³ અને ડાયપોલ જે છે એની વિષુવ રેખા ઉપર -kp/r³. જે આપણે નોર્મલી જોઈ ગયા હતા કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિષુવ રેખા પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્ર કરતા કેવું હોય છે? ડબલ હોય છે. ઓકે, 2 ગણું હોય છે. એવી જે ચર્ચા છે તે આપણે કરી ચૂકેલા હતા. ચલો તો અત્યારે જે છે એ હવે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ આપણે જે ડાયપોલ છે તે ડાયપોલને જ્યારે સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એ પોતે કઈ રીતે પોતે વર્તન કરે છે. ઓકે, ચાલો તો એના વિશેની વાત હવે આપણે અત્યારનો જે આપણો સેશન છે, મતલબમાં આજનો જે સેશન છે તે સેશનમાં આપણે કરવા તરફ જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો તો લેટ સ્ટાર્ટ કરીએ આપણો આજનો જે સેશન છે તે, અને એ પણ ડાયપોલ જે છે એના ઉપર લાગતું જે બળ અને ટોર્ક જે હશે તેના વિશેની રિલેટેડ. ઓકે, ચાલો તો આપણો જે ટોપિક છે તે ટોપિકની વાત કરીએ તો ટોપિક છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જે આપણે ડાયપોલ મૂકીશું તો એ ડાયપોલની જે વર્તણૂક હશે તે વર્તણૂક કેવી હશે એના વિશેની વાત આપણે આજના જે આ સેશન છે તે સેશનની અંદર કરવાની છે. ઓકે, ચાલો તો જોતા જઈએ કેવા પ્રકારની વર્તણૂક આપણી ડાયપોલ દર્શાવશે તે. તો એના પહેલા તમારે શું કરવું પડે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ જે છે એની વર્તણૂક કેવા પ્રકારની છે એને રિલેટેડ આપણી પાસે 2 જુદી જુદી થિયરીઓ છે દીકરાઓ. એક થિયરી વિશેની વાત કરીએ તો એ થિયરી છે કે જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને એ પણ કેવું સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલ મૂકો છો. શામાં મૂકો છો? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. ઓકે, તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકશો ત્યારે તેની વર્તણૂક કેવી હશે એના વિશેની વાત આપણે અત્યારે કરીશું. પછી આનો પછીનો જે પાર્ટ આવશે, મતલબમાં આ પૂરું થશે એના પછી આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો એની વર્તણૂક કેવી હોય એની વાત કરીએ. ચલો તો પહેલા સમાન વિદ્યુત ક્ષેત્ર દોરીએ. હવે સમાન વિદ્યુત ક્ષેત્ર વિશે આગળ જ્યારે આપણે થિયરીઓ ભણેલા વિદ્યુત ક્ષેત્રની ત્યારે જ મેં વાત કરી દીધેલી હતી કે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે એના બધા જ વિદ્યુત ક્ષેત્રના સદિશો જે છે એ એક જ દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રના સદિશો જે છે એનું મૂલ્ય કેવું હોય? એક સમાન હોય. અને બીજું કે એ બધા જ જે સદિશો છે એ પોતે કેવા ગોઠવાયેલા હોય? એકબીજાથી સમાંતર રીતે ગોઠવાયેલા હોય છે. તો એવું જે આપણું વિદ્યુત ક્ષેત્ર બને છે એને આપણે શું કહીએ છીએ? સમાન વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો અહીંયા જે છે એ મેં તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ જ દર્શાવેલું છે. અને આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર હવે આપણે એક ડાયપોલ જે છે એ મૂકવાની છે કે જે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ વિશે વાત કરીએ તો એ ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એ છે P બરાબર વેક્ટર 2a into q જેટલી. ઓકે, તો આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી આપણે એક ડાયપોલ અહીંયા અંદર મૂકવાની છે. ચલો મૂકી દઈએ. તો ધારી લો કે આ જે છે એ મેં ડાયપોલ મૂકી દીધેલી છે, બ્લુ કલરની લાઈનથી ડ્રો કરેલી છે તે. ઓકે, અને એ ડાયપોલને એવી રીતે આપણે મૂકેલી છે કે જે નું જે કેન્દ્ર બિંદુ છે એ કેન્દ્ર બિંદુ ક્યાં આવે? યામાક્ષોના ઉગમ બિંદુ પર. ચલો તો અહીંયા જે છે એ 2 વિદ્યુત ભારો જે છે એને આપણે ધારી લઈએ. તો કોઈ એક વિદ્યુત ભાર આપણો ધન વિદ્યુત ભાર હશે અને બીજો વિદ્યુત ભાર કેવો હશે? ઋણ વિદ્યુત ભાર. તો ચાલો કહી દઈએ કે અહીંયા ભાઈ કોઈ ધન વિદ્યુત ભાર છે અને અહીંયા જે છે એ કોઈ ઋણ વિદ્યુત ભાર છે -q. અને હવે ડાયપોલને આપણે એ રીતે મૂકેલી છે કે જેથી ડાયપોલનું જે મધ્ય કેન્દ્ર છે તે ડાયપોલનું કેન્દ્ર ક્યાં જે છે એ સંપાત થાય? તો કે આપણી યામાક્ષ પદ્ધતિ છે તે યામાક્ષ પદ્ધતિના
ઉગમ બિંદુ ઉપર ડાયપોલનું કેન્દ્ર પોતે પ્રસ્થાપિત થાય એ રીતે આપણે ડાયપોલ મૂકેલી છે એવું અત્યારે વિચારી લેજો. ઓકે, ચલો મને ખબર છે કે આ ને આ બે જે ડિસ્ટન્સ છે એ અનઇવન ડિસ્ટન્સ થઈ ગયા છે, એટલે કે સમાન ડિસ્ટન્સ રહેલા નથી, પણ ઇટ્સ ઓકે. તમે તમારી રીતે ખાલી ધારી લેજો કે આ બંને જે છે એ કેવું છે, સમાન ડિસ્ટન્સ. તો જ તે જે આપણે O બિંદુ છે એ મધ્ય બિંદુ કહી શકીશું દીકરાઓ. ઓકે, ચાલો હવે વાત કરીએ કે જ્યારે આ Q વિદ્યુતભાર છે એને B વિદ્યુત ક્ષેત્ર ધરાવતા કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે શું લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં એના ઉપર બળ લાગશે. ઓકે, યસ સર. તો અહીંયા જે છે એ શું લાગશે? બળ ઉદ્ભવે છે. અને એ બળ કઈ રીતે ઉદ્ભવશે? તો કે બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ઉદ્ભવશે. તો અહીંયા આ જે પ્લસ Q વિદ્યુતભાર છે એના ઉપર F પ્લસ જેટલું કઈ વિદ્યુત બળ લાગતું હશે. સેમ આ વિદ્યુતભાર છે કે જે ઋણ વિદ્યુતભાર છે તો એમાં ઉદ્ભવતું બળ જે છે એ કેવું હશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે. ચલો, તો આવી કોઈ આપણને પરિસ્થિતિ જે છે એ આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ કે આવી કોઈ પરિસ્થિતિ આપણી બને છે. ચલો હવે અહીંયા એક વસ્તુ આપણે સ્પષ્ટ કરી દઈએ કે ભાઈ યામાક્સ પદ્ધતિ પ્રમાણે જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર x જે E છે એ કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર E આપણી પાસે કઈ દિશામાં છે દીકરાઓ? તો કે વિદ્યુત ક્ષેત્ર E જે છે તે આપણી પાસે x અક્ષની દિશામાં છે. તો અહીંયા આપણે પ્લસ Q વિદ્યુતભાર પર અને માઇનસ Q વિદ્યુતભાર ઉપર લાગતા બે બળો જે છે એ આપણને અહીંયા મળે છે, જે તમે ઓલરેડી અહીંયા ઈઝીલી જે છે એ જોઈ શકો છો. ઓકે, અને ચાલો તો આપણું વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં આવી ગયું? ધન x અક્ષની દિશામાં. હવે આપણે અહીંયા જોઈ શકીએ કે સર આપણી જે ડાયપોલ છે તે ડાયપોલ આ x અક્ષ સાથે લઈ લો અથવા તો વિદ્યુત ક્ષેત્ર સાથે લઈ લો, બંને એક જ દિશામાં છે. તો એની સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે? થીટા ડિગ્રીનો કઈ ખૂણો બનાવે છે. ઓકે, કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે છે દીકરાઓ? થીટા ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો પ્લસ Q વિદ્યુતભાર પર ઓકે, ચાલો અહીંયા લખતા જઈએ કે ભાઈ ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે. ક્યાં છે? તો ડાયપોલ ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના જે વિદ્યુત ભારો હોય છે એના વિદ્યુત ભારો પર જે લાગતું બળ હોય છે તે બળ વિશેની વાત કરીએ તો ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું હશે? Q into E જેટલું. ઓકે, ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ કેટલું હશે? પ્લસ Q into E જેટલું. અને જે ઋણ વિદ્યુતભાર ઉપર લાગતું બળ છે એના વિશેની આપણે વાત કરીએ તો F માઇનસ બરાબર શું થશે? માઇનસ Q into E જેટલું. તો અહીંયા બે જે છે એ જુદા જુદા બળો આપણા લાગે છે, અને જે બળો અહીંયા આપણે ઈઝીલી દીકરાઓ જોઈ શકીએ છીએ કે જે છે આપણા Q into E જેટલા બે બળો જે છે એ આપણને અહીંયા દેખાય છે. ઓકે, તો હવે જો આના પરિણામી બળ વિશેની વાત કરીએ તો પરિણામી બળ આપણે અહીંયા ઈઝીલી જે છે એ જોઈ શકીએ છીએ કે સર એક બળ છે એ ધન છે અને બીજું બળ ઋણ છે. તો એક ધન અને એક ઋણ હોવાથી પરિણામી જે બળ છે સિગ્મા F બરાબર શું થઈ જશે? 0. હવે જ્યારે F ની વેલ્યુ 0 હોય એટલે કે જ્યારે તમારું કુલ જે બળ છે એ બળ 0 હોય ત્યારે કઈ ગતિ શક્ય નથી? રેખીય ગતિ જે છે તે શક્ય નથી. આ વસ્તુ યાદ રાખજો, તમને 1 માર્કના ક્વેશ્ચનમાં જે છે એ ઘણી વખત પૂછાય છે કે જ્યારે તમે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકો છો, શું કરો છો? સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ જે છે એને મૂકો છો ત્યારે જે વિદ્યુત ક્ષેત્રની વાત વિદ્યુતીય બળની વાત કરીએ તો વિદ્યુતીય બળ કેવું થઈ જાય? 0 થઈ જાય છે. અને જેના કારણે ડાયપોલ જે છે એની કોઈ પણ પ્રકારની રેખીય ગતિ થતી નથી. તો હવે કેવી ગતિ વિશેની વાત કરીશું? ફક્ત ચલો હવે અહીંયા વાત કરીએ તો આપણે આગળ 7મા ચેપ્ટરમાં ભણી ગયા હતા, 11મા ધોરણમાં તમે લોકો ભણેલા હશો દીકરાઓ, ચાક ગતિ કે જે ઉદ્ભવે છે શાના કારણે? ટોર્કને કારણે. હવે ટોર્ક શાના કારણે ઉદ્ભવે તો એના વિશેની વાત કરીએ તો ટોર્ક જે છે તે ટોર્કને આપણે શું કહેતા હતા કે ટોર્ક એટલે બીજું એને આપણે નામ આપેલું હતું બળ યુગ્મ. એટલે કે બે બળો જે છે એના દ્વારા ઉદ્ભવે. તો બે બળો કેવા હોય? એક તો સમાન મૂલ્યના. બે બળો પરસ્પર કેવા હોય? સમાન મૂલ્યના પ્લસ પરસ્પર વિરુદ્ધ દિશાના. પરસ્પર કેવા દિશાના? વિરુદ્ધ દિશાના.
તો બે સમાન મૂલ્યો અને પરસ્પર એકબીજાની વિરુદ્ધ દિશામાં રહેલા જે બળો છે. અને બીજું હજુ એક વસ્તુ કે એ બળો કેવા ન હોવા જોઈએ, તો કે એક રેખસ્થ ન હોય તેવા, એક રેખસ્થ ન હોય તેવા બળો જે છે એ બળ યુગ્મની રચના કરે છે, એવું આપણે આગળના જે ધોરણો છે એમાં આપણે ભણી ચૂકેલા હતા. ઓકે, ચલો તો અહીંયા એના જેવું જ છે. જો ટોર્ક ની વાત કરીએ તો એના જેવું જ અહીંયા બને છે. બે બળો છે, યસ, બંને બળોના મૂલ્યો ગણો તો મૂલ્યો કેવા છે? બંને બળોના સમાન છે. બંને બળોની દિશા કેવી છે? વિરુદ્ધ છે. એક ધન એક્સની દિશામાં છે, બીજું ઋણ એક્સની દિશામાં છે. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. અને ત્રીજું તમને અહીંયા કીધું એક રેખસ્થ ના હોય તો જોઈ લો, એક રેખા ઉપર નથી, એક આ બિંદુ પર લાગે છે, બીજો આ બિંદુ પર લાગે. એક રેખસ્થ ક્યારે કહેવાય? કે આ જયારે બંને અહીંયા અહીંયા હોય, આ એક જ ડાયરેક્શનમાં હોય તો જે છે એ બંને બળો એક રેખસ્થ હોય એવું કહેવાય. ઓકે, તો હવે આપણને અહીંયા જે છે એ આ બળ યુગ્મને કારણે જે ટોર્ક જે છે એ આપણને મળશે બે જુદા જુદા. ઓકે, ચલો તો એ ટોર્ક શું મળશે તે ટોર્ક વિશેની વાત કરીએ. તો એ ટોર્ક જે છે એની વાત કરીએ તો ધન જે આપણું વિદ્યુતભાર પર લાગતું બળ છે અને ઋણ વિદ્યુતભાર પર લાગતું જે બળ છે એના દ્વારા ઉદ્ભવતા ટોર્ક ની વાત કરીએ. ચલો તો ઉદ્ભવતું જે ટોર્ક છે ટાઉ પોઝિટિવ બરાબર શું મળશે? તો કે ટોર્ક નું જે પહેલા, ઓકે, નોર્મલી પહેલા આપણે કામ કરીએ. પહેલા નોર્મલી જે છે એ ટોર્ક નું સૂત્ર લખીએ. તો ટોર્ક નું સૂત્ર શું હતું આપણી પાસે? ટોર્ક બરાબર અંતર ગુણ્યા બળ, જેને આપણે લંબ અંતર કહેતા હતા. આ જે છે અંતર, એને આપણે શું કહેતા હતા? તો આ જે અંતર છે તે અંતરને આપણે નામ આપેલું હતું લંબ અંતર. આગળના ધોરણમાં યાદ કરો, લંબ અંતર ગુણ્યા બળ. ઓકે, ચલો એ રીતે અહીંયા આપણી પાસે તો બે જુદા જુદા બળો છે, F પ્લસ અને F માઇનસ. એના દ્વારા આપણને બે જે છે એ ટોર્ક મળશે. યસ દીકરાઓ, આપણને અહીંયાથી બે જે છે એ ટોર્ક મળવા પાત્ર છે. ચલો, અને એ જે લંબ અંતર આપણે ગણીએ એ ક્યાંથી ગણીએ? તો કે યામાક્ષોનું જે ઉગમ બિંદુ હોય છે એ ઉગમ બિંદુ અથવા તો જે પોઈન્ટ પર બળ લાગે છે, ઓકે, જે પોઈન્ટ પર તેની અસર ઉદ્ભવે છે એને અનુલક્ષીને ગણીએ છીએ. ઓકે, ચલો તો હવે સદિશની જ વાત કરીએ છીએ. તો ધન વિદ્યુતભારની દિશામાં જે અંતર છે એને અંતરને કહી દઈએ a, અને ઋણ વિદ્યુતભારની દિશાનું જે અંતર છે એને કહી દઈએ માઇનસ. કેમ કે ડાયપોલની જે કુલ લંબાઈ છે એ કેટલી હોય છે? 2a જેટલી. ઓકે, તો એના મધ્ય બિંદુથી ભાગ કરો તો બે ભાગ થાય. અને એ પણ ડાયપોલને આપણે ક્યાં મૂકેલી છે? ડાયપોલનું મધ્ય બિંદુ જે છે એ આપણે યામાક્ષોના મધ્ય બિંદુ પર મૂકેલું છે. એટલે ડાયપોલની એક બાજુની જે અંતર છે એ કેવું રહેશે? ધન. અને ડાયપોલની બીજી બાજુનું જે અંતર છે તે અંતર કેવું રહેશે? ઋણ. ઓકે, તો ઉપર તરફ જે ધન વિદ્યુતભાર છે એ બાજુનું અંતર ધન લઈ લઈએ, કેમ કે ડાયપોલ આમ સીધી ગોઠવી દો ઊભી y અક્ષની દિશામાં, અથવા તો એને x અક્ષની દિશામાં રાખો તો પણ તમારો ધન વિદ્યુતભાર ધન x, અને y અક્ષની દિશામાં રાખશો તો ધન વિદ્યુતભાર ધન y અક્ષની દિશામાં જે છે એ આપણને મળે છે. ઓકે, ચલો તો હવે ટોર્ક વિશે વાત કરીએ તો આપણી પાસે બે જુદા જુદા ટોર્ક જે છે એ આપણને અહીંયા મળવા પાત્ર છે. જે ટોર્ક ની વાત કરીએ તો ટોર્ક છે વેક્ટર ટાઉ પ્લસ. ટોર્ક પોતે કેવી રાશિ હતી? સદિશ. અંતર જે છે એ કેટલું મળ્યું અહીંયા? તો સદિશ a જેટલું. અને બળ કેટલું છે? તો કે F પ્લસ જેટલું. ઓકે, ચલો તો વેલ્યુ મૂકતા જઈએ તો આ શું થશે? વેક્ટર a ક્રોસ q ઇન્ટુ વેક્ટર a, રિઝલ્ટ નંબર 1. એવી જ રીતે આપણને ઋણ વિદ્યુતભાર દ્વારા મળતું પણ ટોર્ક મળશે. તો એની વાત કરીએ તો એનું જે લંબ અંતર છે ઉગમ બિંદુથી એ કેટલું છે? માઇનસ a જેટલું. એને ગુણ્યા વિદ્યુતભાર પર લાગતું જે ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ છે એના વિશેની વાત કરીએ તો એ કેટલું છે? માઇનસ F જેટલું. તો આજે આન્સર આવશે, સોરી, ઓકે, ચલો F ની વેલ્યુ અહીંયાથી આપણે પુટ કરતા છીએ. તો આ શું છે? માઇનસ a ઇન્ટુ માઇનસ q ઇન્ટુ e. તો આ પણ શું થઈ જાય? પ્લસ જ થઈ જશે. a પ્લસ qe, રિઝલ્ટ નંબર 2. ઓકે, તો આવા જે છે એ બે જુદા જુદા આપણને શું મળે છે? ટોર્ક જે છે એ મળે છે. ઓકે, ચાલો તો આના પર લાગતું છે પરિણામી ટોર્ક જે છે એના વિશેની વાત કરીએ
તો જે લાગતું કુલ ટોર્ક જે છે એ કુલ ટોર્ક કેટલું થશે? તો કુલ ટોર્ક ટાઉ બરાબર વેક્ટર ટાઉ પ્લસ વેક્ટર ટાઉ માઇનસ જેટલું થશે. તો વેલ્યુ બધી બંને પુટ કરો. ચલો બંને a qe છે તો 2 ટાઈમ્સ થઈ જાય. તો 2 ટાઈમ્સ a into q into e. તો સર 2a into q એટલે તો શું થઈ જાય? ડાયપોલ મોમેન્ટ. તો આ તો થઈ ગઈ ડાયપોલ મોમેન્ટ p ક્રોસ e. તો આ જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક આપણને મળ્યું. જેમાં આપણે જોઈએ ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ, વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ, પણ બંને વચ્ચે જે ગુણાકાર છે એ કયો ગુણાકાર આવ્યો જુઓ તો અહીંયા. તો બંને વચ્ચેનો જે અહીંયા ગુણાકાર આવ્યો તે ગુણાકાર આવ્યો સદિશ ગુણાકાર. કેમ સદિશ? કેમ કે આ બંનેનો જે જવાબ મળે છે ને ટોર્ક, એ ટોર્ક પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે એટલા માટે. ઓકે ચલો તો એને રિલેટેડ જો હવે અહીંયા વાત કરીએ તો જે આને રિલેટેડ વાત કરીએ તો આ કેટલું થશે? તો કે ભાઈ p ક્રોસ e જે છે એને જો આપણે હવે સદિશનો જે આપણું સૂત્ર હતું અથવા તો આપણી જે થિયરી હતી એને અનુસંધાનમાં લખીએ તો ટોર્ક ટાઉ બરાબર શું લખાય? p e sin થીટા. શું લખાશે? ટોર્ક ટાઉ બરાબર p e sin થીટા. ચલો હવે ક્વેશ્ચન માર્ક એ આવે કે સર તમે અહીંયા આ કહી તો દીધું, ચલો કે ટોર્ક આવી જાય છે તો એ ટોર્ક જે છે એની દિશા કઈ? ટોર્ક જે છે એની દિશા કઈ આવશે? ચલો તો ટોર્ક નું મૂલ્ય જે છે એ અહીંયા આપણે લખી દઈએ છીએ કે જે છે p e sin theta. વોટ અબાઉટ ધી ડાયરેક્શન ઓફ ટોર્ક? અહીંયા જે બળ આપણને ટોર્ક ઉદ્ભવે છે, ટોર્ક જે મળે છે તે ટોર્ક ની ડાયરેક્શન કઈ હશે? ચાલો તો ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન કઈ હોય? તો કે ડાયપોલ મોમેન્ટ ની ડાયરેક્શન હોય ધન વિદ્યુત ભાર થી ઋણ વિદ્યુત ભાર તરફ, એટલે કે આ દિશા તરફની. ઓકે અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશા તરફ છે. તો પહેલો સદિશ છે તમારો p અને બીજો સદિશ છે તમારો e. તો જે વિદ્યુત સોરી જે આપણે સદિશ ગુણાકારની વાત કરીએ છીએ તો એમાં આપણે જે એની દિશા લાવી છે તો દિશા બે નિયમો છે આપણી પાસે. એક તો જમણા હાથના સ્ક્રૂનો નિયમ અને બીજો જે નિયમ છે એની વાત કરીએ તો એ છે જમણા હાથનો નિયમ. તો કે બંને નિયમો ઇક્વલ છે, કઈ પ્રોબ્લેમ નથી. કઈ રીતે કરવાનું? જમણા હાથનો સ્ક્રૂ અહીંયા મૂકી દેવાનો. કોને? કઈ રીતે? p અને e થી બનતું જે સમતલ છે ત્યાં. જુઓ અહીંયા e છે આ ડાયરેક્શનમાં p છે. બંને દ્વારા બનતું સમતલ એટલે આ સમતલ થઈ ગયું. આઈ હોપ તમને ક્લિયર દેખાતું હશે. હવે આ સમતલમાં પહેલા સદિશ થી બીજા સદિશ તરફ તમારે શું કરવાની? આને ઘુમાવવાનું. પહેલો સદિશ p બીજો e. તો આ દિશામાં ઘૂમે આમ ફરે. તો આ દિશામાં જ્યારે તમે જમણા હાથના સ્ક્રૂને ફેરવો તો શું થાય? જમણા હાથનો સ્ક્રૂ જે છે એ આ દિશામાં તમે ફેરવો તો સર આ તો જ્યારે આ રીતે આપણે સ્ક્રૂ જે છે એ ફેરવતા હોઈએ તો સ્ક્રૂ તો અંદર તરફ જાય. સ્ક્રૂ ક્યાં જાય? અંદર તરફ જાય. તો ટોર્કની જે દિશા છે એ દિશા ક્યાં આવશે? આ જે પેજ હોય તે એને લંબ અંદર તરફની દિશામાં. ઓકે પાનાને લંબ કઈ દિશામાં? તો કે પાનાને લંબ અંદર તરફની દિશામાં. ચલો હું અહીંયા લખી દઉં છું કે આ જે ટોર્ક છે એ ટોર્કની દિશા કઈ છે? તો ટોર્કની દિશા છે પાનાને લંબ અંદર તરફ. ચલો હવે આનાથી હજુ એક શોર્ટકટ એકદમ ઈઝી રીત જે છે શીખવાડો. એ જમણા હાથનો નિયમ. એમાં શું કરવાનું? p અને e થી બનતું જે સમતલ છે તે સમતલને લંબ જમણો હાથ મૂકવાનો. આ સમતલ થાય છે આપણું આખું બોર્ડ જે છે એ મૂકી દીધો અમે જમણો હાથ. હવે તમારે પહેલા સદિશ થી બીજા સદિશ તરફ આંગળી ફેરવવાની. તો સર પહેલો સદિશ p છે બીજો સદિશ e છે તો આમ આંગળી તો ન ફરે. તો શું કરવું પડશે? આમ મૂકવો પડે આપણે હાથને. યસ ઓર નો? હાથને કેમ મૂકવો પડશે? આમ મૂકવો પડશે ને. ચલો તો આ મૂકી દીધો મેં. જોઈ શકો છો તમે દીકરાઓ આ રીતે મેં હાથ મૂકેલો છે અંગૂઠો અંદર તરફ. પહેલો સદિશ p જે અહીંયા છે આમ અને બીજો સદિશ e કે જે મારી હથેળી તરફ છે. એને હું ફેરવું એટલે આમ થાય પહેલા સદિશ થી બીજા સદિશ તરફ. તો અંગૂઠાની જે દિશા હોય તમારા જમણા હાથના અંગૂઠાની દિશા તે તમારા જમણા હાથના અંગૂઠાની દિશા જે છે એ તમને ટોર્કની દિશા નક્કી કરીને આપે. જેના આધારે હવે અહીંયા તમે ઈઝીલી કહી શકો કે આપણી જે ટોર્કની દિશા છે એ કઈ તરફ હશે? પુસ્તકના પાનાને લંબ અંદર તરફની દિશામાં હશે. ઓકે તો આ વાત થઈ ગઈ ટોર્કની. ચલો આ એક મેથડ થી આપણે ટોર્ક જે છે એ સાબિત કર્યું. હવે બીજી મેથડ જે છે એનાથી હું તમને ટોર્કનું સૂત્ર સ્થાપિત કરીને આપું જે એકદમ
નાની એવી મેથડ છે. જો તમને 3 માર્ક્સમાં પૂછાય તો આ આખી મેથડ લખવાની, અને 2 માર્ક્સમાં પૂછાય તો કઈ મેથડ લખવાની એ લખીએ. હજુ આના વિશિષ્ટ કિસ્સાઓ જે છે એ પણ આપણે જોઈશું. કે દીકરાઓ ચલો એ બાકી છે. તો ટોર્ક બરાબર સૂત્ર મેં લખેલું છે લંબ અંતર ગુણ્યા બળ. તો બે જે આપણા આ બળો છે એ બળો વચ્ચેનું લંબ અંતર જુઓ તો આવું કઈ બને છે? અહીંયા 90 ડિગ્રી નો એંગલ બને? હા સર, આવું કઈ બને? જેમ અહીંયા આ x સાથે થીટા ખૂણો બનાવે છે એવી રીતે અહીંયા પણ આ થીટા ખૂણો બનાવે. તો આ જે બે બળો વચ્ચેનું આ જે અંતર છે એ કેટલું છે? 2a જેટલું. આ જે બે બળો છે એ બળો વચ્ચેનું અંતર કેટલું છે? 2a જેટલું. અને બળ જે લાગે છે એ બેમાંથી કોઈ પણ એક બળ તમારે લેવાનું થાય. તો ટોર્ક જે છે એ ઉપર અહીંયા સૂત્ર લખેલું છે એ પ્રમાણે પણ તમને ટોર્ક મળે. તો લંબ અંતર કુલ છે 2a જેટલું અને લાગતું બળ છે q * e જેટલું. તો ચલો ફરી પાછો ઉપરનો કોન્સેપ્ટ આવી ગયો, જોઈ લો. તો 2a * q એટલે કે ડાયરેક્ટ તમારું અહીંયાથી જ જે છે એ કોન્સેપ્ટ આવી જાય કે જે આપણું ડાયરેક્ટ થઈ જાય p × e. જ્યારે 2 માર્ક્સમાં પૂછાય ત્યારે આ બધું જે છે એ તમે થિયરી તો સમજાવવાના છો. થિયરી સમજાવીને ટોર્ક જે છે જો આ લખો તો બેટર છે, બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે આ વસ્તુ. ઓકે, એ લખો તો બેટર છે અને આ લખો તો એ કઈ વાંધો નહીં, માર્ક્સ ને આધારે લખવાનું. ક્લિયર છે? 2 માર્ક્સમાં પૂછાય તો આ આખી થિયરી ઠોકમ ઠોક કરવાની નહીં. પછી છેલ્લે આપણું ક્વેશ્ચન પેપર જે બાકી રહી જાય એવા ધંધા કરવાના નહીં. ઓકે, તો આ જે ટોર્ક જે છે એની વેલ્યુ મળી ગઈ p × e. જેનું મૂલ્ય આપણને શું મળે છે? pe sin θ. ચલો હવે આપણી પાસે આના જો વિશિષ્ટ કિસ્સા વિશેની વાત કરીએ ને તો 3 વિશિષ્ટ કિસ્સાઓ જે છે એ આપણે જનરેટ કરી શકીએ. ઓકે, ફર્સ્ટ વન કે ભાઈ સાઈન ની વેલ્યુ જે છે એ 0 ક્યારે હોય? તો સાઈન ની વેલ્યુ સર 0 ડિગ્રીએ અને સાઈન ની વેલ્યુ જે છે એ 180 ડિગ્રીએ થઈ જાય 0. સાઈન ની વેલ્યુ જે છે એ 0 ડિગ્રી પર અને 180 ડિગ્રી પર સાઈન ની જે વેલ્યુ છે એ શું થઈ જાય છે? તો કે સાઈન ની વેલ્યુ જે છે એ અહીંયા આપણને 0 મળી જાય છે, એ 0 થઈ જાય છે. ઓકે, ચલો હવે આગળ વાત કરીએ કે ભાઈ સાઈન ની વેલ્યુ જે છે એ 90 ડિગ્રી પર કેટલી હોય? +1. અને સાઈન ની વેલ્યુ જે છે એ 270 ડિગ્રી પર કેટલી હોય? -1. તો જ્યારે તમને હું એવું કહું કે ભાઈ આ ઉદ્ભવતું જે ટોર્ક છે તે ટોર્ક ની વેલ્યુ તમને મહત્તમ ક્યારે મળશે? તો તમે ઇઝીલી જે છે એ દીકરાઓ કહી શકો છો આ જે થિયરી છે એના આધારે જોઈને કે સર સાઈન ની વેલ્યુ જે છે એ મહત્તમ વિશે વાત કરીએ તો સાઈન ની વેલ્યુ મહત્તમ ત્યારે જ મળશે કે જ્યારે p અને e જે છે એ બંને પરસ્પર એકબીજા સાથે કેટલા ખૂણે હશે? 90 ડિગ્રીના ખૂણે. એટલે કે જો તમારી ડાયપોલ ધન y અથવા તો ઋણ y અક્ષ મીન્સ કે કોઈ બી y અક્ષ ઉપર ગોઠવાયેલી હશે, ક્યારે? y અક્ષ પર, ત્યારે એના પર લાગતું જે બળ છે એ કેવું હશે? મહત્તમ. ઉદ્ભવતું ટોર્ક છે એ પણ કેવું હશે? મહત્તમ. જેના કારણે ડાયપોલ સડનલી સીધી ક્યાં આવી જશે? સમાંતર. હવે સમાંતર ગોઠવાઈ જાય એટલે p અને e વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી બની જાય અને પ્રતિ સમાંતર ગોઠવાઈ જાય એટલે કે ઊંધી ગોઠવાઈ જાય p અને e વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી બની જાય. તો એ બંને વખતે જે ડાયપોલ મોમેન્ટ છે એ આપણી શું થઈ જાય? સોરી, ડાયપોલ મોમેન્ટ નહીં, આપણું જે ટોર્ક છે તે ટોર્ક શું થઈ જાય? 0. ઓકે, ચાલો તો હવે વાત કરીએ કે ભાઈ હવે સાઈન 90 ડિગ્રી પર જે છે એ કેવું હોય? +1. તો ત્યારે ડાયપોલ મોમેન્ટ સૌથી વધારે હોય, ટોર્ક સૌથી વધારે હોય. અને જ્યારે એ ઋણ x અક્ષની ઋણ y અક્ષની દિશામાં ગોઠવાશે ત્યારે ડાયપોલ મોમેન્ટ જે છે એ મહત્તમ જ હોય પણ વિરુદ્ધ દિશામાં મહત્તમ હોય. કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. ઓકે, તો આ જે છે એ ડાયપોલ ઉપર લાગતું જે ટોર્ક છે તે ટોર્ક વિશેની અહીંયા વાત થઈ. એ પણ ફક્ત કયા વિદ્યુત ક્ષેત્રમાં? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. હવે અહીંયાથી તમને નવી એક ભૌતિક રાશિને અનુલક્ષીને પારિમાણિક સૂત્ર પૂછાય. પહેલા તો ટોર્ક નો એકમ શું આવશે? તો કે ટોર્ક નો એકમ આપણે આગળ 11મા ધોરણમાં પણ ભણી ચૂકેલા હતા. અહીંયાથી પણ તમને ખબર પડી જાય બળ ગુણ્યા અંતર એટલે બળનો એકમ ન્યૂટન ને અંતરનો એકમ મીટર. તો ટોર્ક નો એકમ શું આવશે? ન્યૂટન ઇન્ટુ મીટર. હવે તમને એવું પૂછાય કે નીચે આપેલા જે ભૌતિક રાશિ છે એમાંથી કઈ ભૌતિક રાશિઓના એકમો સમાન છે? તો વિચારો, યાદ કરો. ટોર્ક નો જે એકમ છે ને સેમ એકમ આપણો કાર્યનો આવતો હતો, ન્યૂટન ઇન્ટુ મીટર. બળ ગુણ્યા સ્થાનાંતર. ત્યાં મેં લંબ અંતર લખ્યું છે અને ત્યાં સ્થાનાંતર આવતું હતું. તો સર કાર્યનો પણ એ જ આવતો હતો. યસ,
હવે કાર્યનો જે એકમ આવતો હતો એ જ એકમ તમારો બધી ઉર્જા માટે આવતો હતો. પછી એ ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા હોય, ઉષ્મા ઉર્જા હોય, જે પણ વિદ્યુત ઉર્જા હોય, ચુંબકીય ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જાઓ હશે દીકરાઓ, એ બધા ઉર્જાના વિવિધ જુદા જુદા ભાગો છે. ઓકે, નામ તો બધી ઉર્જાનું એક જ છે, કોમન ઉર્જા. પછી એના નામ ભલે જુદા જુદા હોઈ શકે. તો એ બધી જ ઉર્જાઓના જે એકમ છે તે એકમ કેવા હોય છે? એક સમાન હોય છે. લાઈક વાત કરીએ નોર્મલી તો આપણી જે સરનેમ અથવા તો આપણા પપ્પાનું નામ જે છે મેઇન નામ થઈ ગયું ઉર્જા. એની આગળ પછી એના જે છોકરાઓ હોય એ લોકોના નામ જે પણ હોય, તમે 2 ભાઈઓ હોય, 3 ભાઈઓ હોય, જે પણ નામ હોય, તો ભાઈ ફલા જે છે યશ કદાચ કોઈ હોય તો યશ હિરેનભાઈ, ઓકે, યશ ફલાણા ભાઈ, તેવાભાઈ, આ જે છે એ પાછળ ઉર્જા જ આવી ગયું. એટલે મેન એના પરથી નામ પરથી જ આપણને બધા લોકો ઓળખે કે ભાઈ યસ આ તો આ ભાઈનો છોકરો છે. ઓકે, તો બસ મેન કોન્સેપ્ટ એ છે દીકરાઓ, ઉર્જા એક ભલે ગમે તે પ્રકારની પછી ઉર્જા હોય, બધાના પારિમાણિક સૂત્રો કેવા મળે? સમાન મળે. બધાના એકમો કેવા મળે? સમાન મળે. તો આ વસ્તુ યાદ રાખજો, તમને 1 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય છે. અને જો તમે 11મા ધોરણના ચેપ્ટર નંબર 2 ના તમે આવા એમસીક્યુ કરેલા હશે તો એમસીક્યુ માં આવું પૂછાયેલું જ હશે. ઓકે, ચલો તો અહીંયા જે છે એ વાત થઈ ગઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ જે છે એ ડાયપોલ ઉપર ઉદ્ભવતું જે ટોર્ક છે એના વિશેની વાત. હવે વાત આપણે એ કરીએ કે જ્યારે આપણે એને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થશે. ઓકે, ચલો તો આનો આ જ જે કોન્સેપ્ટ છે, આ જ કોડ છે, મીન્સ કે આમાં નામાં જ આપણે પૂરું કરી દઈએ કે ભાઈ બીજો કોન્સેપ્ટ જે છે એ આપણે લઈ લઈએ કે ભાઈ ડાયપોલને આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ. ક્યાં? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે મૂકીશું ત્યારે શું થશે? તો વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. કેવા પ્રકારનું હશે અસમાન? ચલો જોઈ લઈએ. તો ધારી આગળ જે છે એ આપણે વાત કરેલી હતી, આવા વિદ્યુત ક્ષેત્રની વાત કરેલી હતી કે જેને આપણે શું કીધેલા હતા? અસમાન વિદ્યુત ક્ષેત્ર. જોઈ લો, બધા વચ્ચેનું અંતર મેં જુદું જુદું રાખ્યું અને બધા જે સદિશો છે એ પણ મેં અલગ અલગ ડ્રો કર્યા, એક નાનો કોઈ એક મોટો, એ રીતે. હવે આમાં જો તમે કોઈ જગ્યા પર અહીંયા વચ્ચે ડાયપોલ મૂકો છો લાઈક આ રીતે, ઓકે, તો અહીંયા જે વિદ્યુતભાર હશે, કોઈ પ્લસ વિદ્યુતભાર હોય, જે પણ હોય તે, એના ઉપર લાગતું જે બળ છે એ F Q, અને અહીંયા જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતું જે બળ છે એ F માઇનસ. પણ અહીંયા કોઈ પણ દિવસ બંને બળોના મૂલ્યો સમાન મળવાના નથી. કેમ સમાન નહીં મળે? કેમ કે બંને માટે વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું છે અને બળ જે છે એ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે. જો અહીંયા Q × E, નો ડાઉટ વિદ્યુતભાર બેયના સમાન છે, પણ વિદ્યુત ક્ષેત્ર બંને માટે બંને પોઈન્ટ પાસે કેવું હોય? જુદું જુદું. આ આપણે આગળ પણ જોઈ ગયા હતા કે જ્યાં ક્ષેત્ર રેખાઓ વધારે એકબીજાની નજીક ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય, એટલે કે અહીંયા જે છે એ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા જે છે એ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ. અને અહીંયાનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હશે? નિર્બળ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં થઈ ગયું? નીચેની દિશામાં થઈ ગયું. જે દિશામાં પ્રબળ છે એ દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળવાનું. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા કંઈક ને કંઈક મળે છે, એટલે કે પરિણામી બળ પણ આપણને કંઈક મળવાનું છે. પરિણામી બળ અહીંયા 0 હતું, એટલે ટોર્ક ફક્ત ને ફક્ત ચાક ગતિ કરતી હતી. કઈ ગતિ કરતી હતી? ચાક ગતિ. રેખીય ગતિ થતી નહોતી. પણ જો જ્યારે તમે એને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અથવા તો અસમાન બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં આપણે મૂકીએ તો શું થાય? તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ને ત્યારે તેના પર જે છે એ બળ ઉદ્ભવે અને ટોર્ક પણ ઉદ્ભવે. બંને પરિસ્થિતિઓ જે છે એ જનરેટ થાય છે. તો જેના કારણે તે પોતે શું કરે? ચાક ગતિ તો કરે જ, ટોર્કના કારણે એક જ ગતિ આવવાની, જે ગતિને આપણે નામ આપેલું છે ચાક ગતિ. અને બીજું જે અહીંયા વાત કરીએ કે જે બળ પરિણામી મળે છે અને એ પણ નીચેની દિશામાં મળે છે, જેના કારણે એની રેખીય ગતિ પણ થશે. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ફક્ત આ રીતે ગતિ થાય, જેને ચાક ગતિ કહેવાય. ઓકે, પણ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની ગતિ આ ચાક ગતિ થાય અને રેખીય ગતિ થાય, એટલે કે ધીમે ધીમે નીચે પણ આવે. ઓકે, જો દેખાય છે વ્યવસ્થિત આ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે ગતિ થશે. ઓકે, ફક્ત વર્તુળ ગતિ. જ્યારે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વર્તુળ ગતિ તો થશે, સાથે સાથે રેખીય ગતિ, એટલે પોતે નીચે
અથવા તો ઉપર જે દિશામાં એને પરિણામી બળ મહત્તમ મળતું હશે એ દિશામાં તે પોતે ગતિ કરશે. અને આ જ નિયમને અનુલક્ષીને આ જે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકે છે ને એ જ નિયમને અનુલક્ષીને તમારી થિયરી છે દીકરાઓ, જે તમને લોકોને ખ્યાલ હશે જ. જોકે એટલી બધી પેલો ખ્યાલ નહીં હોય તમને ડીપમાં કે આવું કેમ થતું હતું. હવે આગળના ધોરણોમાં ક્યાંય તમે એ થિયરી જે છે એ દીકરાઓ ભણી ચૂકેલા હતા. અને એ થિયરી એવી હતી કે ભાઈ શિયાળાના સમયમાં અથવા તો સૂકા વાળ જે હોય એ સૂકા વાળમાં જયારે આપણે કાંસકો ફેરવીએ અને એ કાંસકાને જયારે આપણે જે પેપરના એકદમ નાના નાના ટુકડાઓ કરેલા હોય એ પેપરના નાના નાના ટુકડાઓની પાસે લઈ જઈએ ત્યારે શું થાય તો એ પેપરના નાના નાના ટુકડાઓ જે છે એ પોતે કાંસકા તરફ આકર્ષાઈ જાય છે. ઓકે, તો એ કાંસકા તરફ આકર્ષાય છે એનું રીઝન શું? હવે આપણને ખબર છે કે કાંસકો જે હોય એ શાનો બનેલો હોય તો કે એ જે છે એ બનેલો હશે પ્લાસ્ટિક મટીરિયલનો. ઓકે, એ શાનો બનેલો હોય પ્લાસ્ટિક મટીરિયલનો. હવે પ્લાસ્ટિક જે છે એને ત્યારે તમે ઘસો ત્યારે તે પોતે કેવું થઈ જાય? ઋણ વિદ્યુત ભારિત થઈ જાય. ઓકે, ચલો તો અહીંયા જે છે આ બધા જ બિંદુઓ ઉપર કયો વિદ્યુત ભાર ઉત્પન્ન થઈ ગયો હશે? ઋણ વિદ્યુત ભાર. હવે આ ઋણ વિદ્યુત ભારનું જે છે એ કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્ર જે હશે ને, જ્યાં સુધી એની અસર પ્રવર્તે છે એ પ્રવર્તતી અસરને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કીધેલું છે. હવે એ ભાગમાં ગમે ત્યાં તમારો કાગળનો ટુકડો આવશે. શું આવશે? કાગળનો ટુકડો. ધારી લો કે અહીંયા ક્યાંય આપણે કોઈ એક આવો કાગળનો ટુકડો જે છે એ લઈ લીધેલો છે. ઓકે, જે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ તમને અહીંયા ઓલરેડી દેખાય જ છે. અંદરથી કાઢી નાખીએ તો આ કાગળના ટુકડામાં શું થશે કે ઋણ વિદ્યુત ભાર. ઓકે, ચલો અહીંયા પ્લસ અને અહીંયા ઋણ વિદ્યુત ભાર પ્રસ્થાપિત થઈ ગયા છે. જે આપણે વિદ્યુત પ્રેરણની રીતની વાત કરેલી હતી એ પ્રમાણે કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ કોઈ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ પદાર્થની તમે બાજુમાં લઈ જાઓ એટલે વિરુદ્ધ પ્રકારનો વિદ્યુત ભાર એકબીજા પાસે શું થઈ જાય? એકઠો થઈ જાય, ભેગો થઈ જાય. તો એક બાજુ ધન વિદ્યુત ભાર ભેગો થઈ જશે અને બીજી બાજુ ઋણ વિદ્યુત ભાર ભેગો થઈ જશે. હવે ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે હંમેશા શું થાય? આકર્ષણ થાય, જેના કારણે આ ટુકડાઓ શું થશે? કાંસકા તરફ આકર્ષાશે અને આ જે કાંસકો છે એ શું કરશે? આ જે ટુકડાઓ છે એનું ધ્રુવીભવન કરશે એવું કહી શકાય. તો આ જે છે એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ થઈ ગઈ ને. જો એક ધન વિદ્યુત ભાર એક ઋણ વિદ્યુત ભાર, તો બસ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી જે ડાયપોલ છે તે ડાયપોલ પર આવા પ્રકારની કોઈ પરિસ્થિતિ જે છે એ ક્રિએટ થશે, જેના કારણે આપણે જે છે એ આગળના ધોરણોમાં ભણેલા હતા આપણી થિયરી કે જ્યારે કાંસકાને આપણે વાળમાં ફેરવીએ ત્યારે કેમ તે ટુકડાઓને આકર્ષે છે એ થિયરી અહીંયા તમને હવે વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે એવી હું દીકરાઓ આશા રાખું છું. ઓકે, ચલો તો અહીંયા જે છે એ આપણા ટોર્કને રિલેટેડ આપણી જે થિયરીઓ જે છે એ પૂરી થાય છે. હવે આ ટોર્કને રિલેટેડ જ એના જે અમુક જે દાખલાઓ આવે છે, કેવા દાખલાઓ આવે છે તે દાખલાઓ આપણે એક બે જે સેશન છે અથવા તો આપણો જે ટોપિક છે તે ટોપિક પૂરો થાય. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ જે છે એ જતા રહીએ આપણે દાખલા ઉપર. ચાલો.